નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર વિશે વાત કરવાના છીએ। ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ પર નવી સિસ્ટમ બની, કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે તે અંગે મહત્વના સમાચાર વિશે આપણે એક નજર કરીશું। ગુજરાતમાં હાલના સમયમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગના અનુસાર હાલના સમયમાં ગુજરાત પર વરસાદી સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। ગુજરાતમાં 10 દિવસ સુધી વરસાદની શક્યતા છે, એટલે કે 10 કે 11 જુલાઈ સુધી ચોમાસું જામેલું રહેશે। ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી કેટલાક જિલ્લામાં ભારે તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે। એવામાં જે અત્યાર સુધી વરસાદ નથી પડ્યો તેવા જિલ્લા અને તાલુકાઓ પર વરસાદ શરૂ થયો છે। ગુજરાતમાં હાલ ક્યાં પડી રહ્યો છે વરસાદ, તે અંગે મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં હાલના સમયમાં વરસાદની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે નીચલાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને હાલમાં પણ રસ્તામાં પાણી જોવા મળી રહ્યું છે, તો અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ પડ્યો છે। આ સિવાય સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, નવસારી વગેરે જિલ્લામાં છૂટોછવાયો ભારે સામાન્ય વરસાદ પડ્યો છે। તાપી જિલ્લામાં લગભગ તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી તાલુકામાં વરસાદ શરૂ થયો છે। રાજકોટના ધોરાજીમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો। બોટાદ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો। ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા શેરીઓમાં પાણી ભરાયા છે। મોરબી જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડ્યો। તો પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। સાબરકાંઠાના મેઘરજ તાલુકામાં પણ વરસાદ પડ્યો। સુરેન્દ્રનગરના દસાડા, પાટડી, દ્રાંદ્રાજી આસપાસના વિસ્તારોમાં વરસાદ। ટૂંકમાં હાલના સમયમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સિસ્ટમ સક્રિય બની ગઈ છે। ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તે સમાચાર ઉપર આપણે એક નજર કરીએ। હવામાન વિભાગ અનુસાર હજુ પણ ગુજરાતમાં આગળ દિવસોમાં ગુજરાતમાં છૂટોછવાયો અને મધ્ય વરસાદ વરસી શકે છે, તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ, તેમજ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો જોર વધી શકે છે। જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ જિલ્લાના કેટલીક જગ્યાએ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે, તો વલસાડ અને દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ તેમજ અન્ય જિલ્લા અને તાલુકાઓમાં પણ અલગ અલગ વિસ્તારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના અન્ય સમાચાર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ ઉપર બની છે વરસાદી સિસ્ટમ, જાણો મહત્વના સમાચાર। હાલના સમયમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ અને અરબ સાગર પર એક વરસાદી સિસ્ટમ સક્રિય સર્જાઈ છે, તેના કારણે વરસાદી ગતિવિધિ વધી છે। આ સિસ્ટમને કારણે ગુજરાતમાં ચોમાસાના ભેજવાળા પવનો આવી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોમાં ચોમાસું બરાબરનું જામ્યું છે। ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે। ગુજરાતમાં પણ એવી જ સ્થિતિ છે, તો રાજસ્થાનમાં પણ એક વરસાદી સિસ્ટમ બનેલી છે। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતમાં વરસાદી ગતિવિધિ ચાલુ રહેશે। આગામી કેટલાક દિવસો બાદ વરસાદ ઘટી શકે છે અને ફરી વરસાદનો જોર રહે તેવી શક્યતા છે। સ્કાયમેટ વેધર અનુસાર આગામી 24 કલાકમાં કેટલીક જગ્યાએ વરસાદનું અનુમાન છે। આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવા, પૂર્વોત્તર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તર મધ્યપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દિલ્હીમાં ધોધમાર વરસાદ વરસ્યો, આઈએમડીનું મોટું એલર્ટ, ગુજરાતથી હિમાચલ સુધી ભારે વરસાદની શક્યતા। હવામાન વિભાગે દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ આપતા 2 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। આઈએમડીએ રાજધાની દિલ્હીમાં સોમવારે એટલે કે આજે અને મંગળવારના દિવસે વરસાદને લઈ મોટી આગાહી કરી છે। વિડીયોમાં આગળ વધતા પહેલાં હજી સુધી વિડીયોને લાઇક નથી કરે તો લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો જાણીએ। દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત સારી થઈ ગઈ છે, જો કે કેટલાક વિસ્તારો હજુ પણ ગરમીથી પકી ગયા છે।
ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં ગરમીથી રાહત મળી શકે, કારણ કે આ વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે. ભારતીય હવામાન વિભાગ IMD અનુસાર આગામી 4 થી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પશ્ચિમીય રાજસ્થાન અને હરિયાણાના ઉત્તર પ્રદેશ, પંજાબના કેટલાક વિસ્તારો અને હિમાચલ પ્રદેશ અને જમ્મુના બાકીના વિસ્તારોમાં આગળ વધ્યું છે. આગામી 24 કલાક દરમિયાન ગુજરાત, કોસ્ટલ કર્ણાટક, કોંકણ અને ગોવા, અરુણાચલ પ્રદેશ, ઉત્તર પૂર્વ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તર મધ્ય પ્રદેશમાંથી ભારે વરસાદની શક્યતા છે. આગામી 3 થી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી. તમને જણાવી દઈએ કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પશ્ચિમ રાજસ્થાન અને હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં છે. IMD અનુસાર આગામી 2-3 દિવસ દરમિયાન પશ્ચિમ રાજસ્થાન, પંજાબના કેટલાક વિસ્તારોમાં ચોમાસું આગળ વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 3 અને 4 જુલાઈએ પંજાબના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 1 થી 3 જુલાઈ દરમિયાન દિલ્હીમાં, 4 જુલાઈના રોજ હરિયાણા, ચંદીગઢ, 3 અને 4 જુલાઈના રોજ હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાનમાં, 2 જુલાઈથી 4 જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એ સાથે જ 1 થી 2 જુલાઈ સુધી હિમાચલ પ્રદેશના વિવિધ સ્થળોએ વરસાદની ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો તેમજ ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢમાં પણ વરસાદ વરસશે. દિલ્હીમાં વરસાદનું છે રેડ એલર્ટ. દેશના અન્ય રાજ્યોની સ્થિતિ ઉપર વાત કરીશું. દેશની રાજધાની દિલ્હીના હવામાનની વાત કરીએ તો અહીં ગરમીથી રાહત મળી છે, પરંતુ બફારો યથાવત છે. છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદની રાહતે તો આપી છે, પરંતુ ભેજમાં વધારો કર્યો છે. હવામાન વિભાગે દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને 2 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ સોમવારે અને મંગળવારે રાજધાનીમાં વાદળછાયા વાતાવરણ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. સ્કાયમેટ વેધર અનુસાર આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત, કોસ્ટલ કર્ણાટક, કોંકણ અને ગોવા, અરુણાચલ પ્રદેશ, ઉત્તર મધ્યપ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. દિલ્હી, બિહાર, સિક્કિમ, આસામ, ઉપ હિમાચલ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંતરિક કર્ણાટક, કેરળ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ઝારખંડ, ગંગા, પશ્ચિમ બંગાળ, પૂર્વોત્તર ભારત, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા અને પંજાબમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. એ સાથે જ લદ્દાખ, રાયલસીમા અને તમિલનાડુમાં હળવો વરસાદ થઈ શકે છે. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. RP પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવી માહિતી સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.